પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો. પરીક્ષિતનો દીકરો જન્મે જે સર્પયજ્ઞ કરે છે, બ્રાહ્મણો ઋષિઓ એ સર્પયજ્ઞથી એને વાળે છે કે આ નિર્દોષ સર્પનો તમે નાશ ન કરો, અને જન્મ જે ઋષિઓની આજ્ઞા પાડી છે. ત્યાર પછી ભાગવતમાં દ્વાદશ સૂર્યનું વર્ણન, માર્કંડેય મુનિનું ચરિત્ર, આ બધી કથાઓ છે. ભાગવતના 12મા સ્કંદનો છેલ્લો અધ્યાય એ હુંડીનો અધ્યાય કહેવાય કે 7 દિવસની કથા એનો સાર કહેવામાં આવે ને હુંડી કહેવામાં આવે. આ હુંડીનો અધ્યાય. પછી ભાગવતમાં આ 18 પુરાણ એના શ્લોકની સંખ્યા બતાવી છે. કયા પુરાણના કેટલા શ્લોક છે તો આમાં લખ્યું છે. જો બ્રહ્મપુરાણ 10,000 શ્લોકનું, પદ્મપુરાણ 55,000 શ્લોકનું, વિષ્ણુ પુરાણ 23,000 શ્લોકનું, શિવપુરાણ 24,000 શ્લોકનું, શ્રીમદ ભાગવત પુરાણ 18,000 શ્લોકનું, નારદ પુરાણ 25,000 શ્લોકનું, માર્કંડેય પુરાણ 9,000 શ્લોકનું, અગ્નિ પુરાણ 15,400 શ્લોકનું, ભવિષ્ય પુરાણ 14,500 શ્લોકનું, લિંગ પુરાણ 11,000 શ્લોકનું, વરાહ પુરાણ 24,000 શ્લોકનું, સ્કંદ પુરાણ 81,100 શ્લોકનું, વામન પુરાણ 10,000 શ્લોકનું, કુર્મ પુરાણ 17,000 શ્લોકનું, મત્સ્ય પુરાણ 14,000 શ્લોકનું, ગરુડ પુરાણ 19,000 શ્લોકનું, બ્રહ્માંડ પુરાણ 12,000 શ્લોકનું, બ્રહ્મ વૈવસ્ત પુરાણ 18,000 શ્લોકનું. આ 18 પુરાણના શ્લોકના સરવાળાની સંખ્યા થાય છે. ટોટલ કેટલા શ્લોક થાય? 4 લાખ થાય છે. એનો સરવાળો 4 લાખ શ્લોક થાય છે. આપણે 7 દિવસ સુધી આ ભાગવત પુરાણની કથા સાંભળી. કોઈ પણ પુરાણ સાંભળી અને આપણે 2 હાથ ઊંચા કરી ભગવાનની ક્ષમા માગવી જોઈએ, પરમાત્માની ક્ષમા માગવી જોઈએ. પિતૃદેવતા, માતાજી, ઈષ્ટ દેવતા, ગ્રામ દેવતા, કુલ દેવતા, પિતૃદેવતા, નિહણી દેવતા, એની ક્ષમા માગીએ કે અમારાથી આ 7 દિવસના કર્મની અંદર કોઈ પણ ક્ષતિ, ખામી, ભૂલ, ચૂક કાંઈ પણ રહી ગઈ હોય તો અમને માફ કરજો અને ભગવાન કૃપા કરજો. ફરી અમારે આંગણે આવો શુભ પ્રસંગ યોજાય અને બધાને ધર્મ સાથે આનંદની પ્રાપ્તિ થાય. એટલે આપણે 2 હાથ ઊંચા કરી અને હરે નમઃ બોલશું. હરે નમઃ, હરે નમઃ, હરયે નમઃ, હરે નમઃ, હરયે નમઃ. બોલીએ ભાગવત ભગવાન કી જય. સુગ્ન શ્રોતાજનો, પ્રભુના પ્યારા આત્માઓ અને સમસ્ત આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આયોજિત કાતરિયા પરિવાર 7 દિવસ સુધી ભાગવત યજ્ઞનું આયોજન થયું અને સુખદેવજીના મુખેથી ગવાયેલા અમૃત રસનું આપણે પાન કર્યું. આજે આ કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. કથાઓ તો અવિરત ચાલ્યા જ કરે છે, ગવાતી જ રહેશે, ગવાય જ છે, પણ આવા સત્સંગના આયોજન આપણા દ્વારા થતા રહે અને એની અંદરથી આપણે શું મેળવ્યું એ મહત્વની વાત છે. એકાદ પણ સારી વાત લઈ અને આપણે અહીંથી જઈએ, કોઈ દુર્ગુણને આપણે છોડીએ, ત્યારે જ કથા સાંભળી સાર્થક ગણાશે. નહીંતર કથા શ્રવણનો કોઈ અર્થ નથી. યજમાન પરિવારે આ કથાનો હેતુ હું દરરોજ કહું છું કે કયા હેતુ માટે આ કથા કરી. એક જ હેતુ, સર્વનું કલ્યાણ થાય, બધા જીવાત્માની મનોકામના ભગવાન પૂરી કરે અને આ પુરુષોત્તમ માસની અંદર, અધિક માસની અંદર
સૌ શ્રોતાજનોને આ શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનો લાભ મળે, એક જ હેતુ. અને એ હેતુની સાથે બીજો હેતુ સંકળાયેલો એ કે આની અંદર જે કાંઈ આવક થાય એ તમામ આવક જીવદયાના ધર્મના કાર્યની અંદર વપરાય. અને સાથે મને પણ એક આમાં સહયોગી થવાનો જે અમૂલ્ય મોકો મળ્યો કે અહીં કને પોથીની જે આવક થાય એ પણ 7 દિવસની આવક હું આ ધર્મના કાર્યની અંદર જ્યાં પરિવાર વાપરે જીવદયાના કાર્યની અંદર એ તમામ આવક મેં પણ આપવાની નક્કી કર્યું અને સંકલ્પ કર્યો છે. આ કથાનો બીજો કોઈ હેતુ નહીં. અને તમામ શ્રોતાજનોના પિતૃઓ, સદગુરુ દેવતા, માતાજી કુળદેવી, માં ભગવતી, જગદંબા, બધાના કુળદેવી આપણને આશીર્વાદ આપે કે આવા સત્સંગના કાર્યો આપણા સપરિવાર દ્વારા થતા જ રહે. વ્યાસપીઠ ઉપરથી એક બ્રાહ્મણના ધર્મે, એક બ્રાહ્મણ બાળકના નાતે આપ સૌ શ્રોતાજનોને એવા આશીર્વાદ આપું કે તમારી જે કાંઈ મનોકામના હોય એ પરમાત્મા અવશ્ય પૂરી કરે. અહીં સાધુ સંતો, વડીલો, પૂજનીય વ્યક્તિઓ, મારું બ્રાહ્મણ વૃંદ, સંગીત વૃંદ, એમને મારા પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. જે જે દેવી દેવતાને આપણે માનતા હોઈએ એના શુભ નામ સાથે સિયારામમય સબ જગ જાની કરું પ્રણામ. તમારા સર્વના હૃદયમાં, આપણા બધાના હૃદયમાં બેઠેલા પરમાત્માને મારા વંદન. પક્ષી હોય, પક્ષી એ આકાશમાં ઉડે, બહુ ઊંચે ઊંચે ઉડે, બહુ ઊંચે ઊંચે ઉડે, ઘણું ઊંચે ઉડે. કોઈક શક્તિશાળી પક્ષી હોય એ તો આપણી નજરમાં ના આવે એટલું ઉડે, પણ છતાં આકાશનો પાર પામી શકતું નથી. એમાં ભાગવત ગ્રંથ આ તો ગહન ગ્રંથ છે. મેં તમને કહ્યું ને, આનો પાર કોઈ પામી શકે નહીં. આનો કોઈ અંત નથી, આનો કોઈ છેડો નથી. મેં પણ મારી શક્તિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે, મારા જ્ઞાન પ્રમાણે અને જે મારા સદગુરુએ પૂજ્ય, આ ગામ આખાના પૂજ્ય એવા સ્વર્ગસ્થ વસંતલાલ જોશી, મારા પિતૃદેવતા, મારા વડીલો, પૂજનીય વ્યક્તિઓ, મારા માતા પિતા, એમણે મને જે ભણાવ્યું છે, જ્ઞાન આપ્યું છે, જે સંસ્કાર આપ્યા છે, એ જ્ઞાન અને સંસ્કાર અને મારી સમજણ પ્રમાણે તમારા બધાની સામે 7 દિવસ સુધી આ શ્રીમદ ભાગવતની મેં કથા સંભળાવી, કથા કરી. એની અંદર મારાથી કોઈ પણ જાતની ભૂલ, ચૂક, સતી, ખામી કાંઈ રહી ગઈ હોય, મારાથી કોઈ અવિવેક થયો હોય, ક્યાંય વ્યક્તિગત કોઈના હૃદયને ઠેસ પહોંચે, એમાં સામાજિક હોય, કોઈ સમાજને ઠેસ પહોંચે, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચે, કોઈ જ્ઞાતિને દુઃખ થાય, એવું કોઈ વાક્ય બોલાઈ ગયું હોય તો ભગવાન પરમાત્મા પાસે હું ક્ષમા માગું છું, હું માફી માગું છું. અને ફરીને કહું કે જે ઉદ્દેશ્યથી, જેના માટે, જે હેતુ માટે આ કથા કરવામાં આવી રહી છે, આવી છે, એ હેતુ સંપન્ન થાય, પૂર્ણ થાય. આપણા બધાની મનોકામના ભગવાન પરમાત્મા કૃષ્ણચંદ્ર દેવતા પૂરી કરે. ફરી ફરીને ભગવાનના ચરણોમાં વંદન. આજે આપણે કથાને વિરામ આપીએ છીએ ત્યારે અહીંથી આ પોથીજીના પગલાં જેણે પણ પોતાના ઘરોમાં કરાવવાના હોય, આપણા ભગવાનના જે મંદિરો છે, આપણે કુળદેવી માતાજીનું મંદિર, પછી શિવ મંદિર અને ઠાકર મંદિર, જે મંદિરો છે
ત્યાં તો ભલે આપણે પૂથી લઈને જશું, જ્યાં દૂર મંદિર હશે ત્યાં ગાડીની વ્યવસ્થા કે જે પ્રમાણે આપણી સમયની વ્યવસ્થા પ્રમાણે, પણ આ પરિવારના કોઈ સગાવાલા, હેતુ, સંતોષી, મિત્ર, જે કોઈ જેને પણ આ ભગવાનના પગલાં કરાવવા હોય તો એ બધા જ કરાવી શકશે. ભૂદેવતાઓ એ પોથીજીની સાથે રહેશે. પોથીજીનું પૂજન કરી તમે જે ભેટ સોગાદ મૂકશો એ પણ મારે નથી લેવી, એ જે બ્રાહ્મણો સાથે આવશે ને એ બ્રાહ્મણોને દાન દક્ષિણામાં આપણે આપવાના છે, એ પણ મારે નથી લેવાના. તો જે ભૂદેવો સાથે હશે એ ભૂદેવો તમને પૂજન કરાવી અને ભગવાનના દર્શન કરાવશે. આપણે અત્યારે એક ધૂન બોલી આ યજ્ઞને વિરામ આપીએ અને ત્યાર પછી પૂજન વિધિ, આરતી, પ્રસાદ, બીજા કોઈ મહાનુભાવો, સંતો જે કોઈ આવ્યા હોય ને પરિવાર વતી એમનું કાંઈ સ્વાગત, સન્માન કે દાન દક્ષિણા કે જે કાંઈ આપવાનું હોય કોઈને પણ, તો એ પણ પરિવારજનો કરશે. હરિ ઓમ. ભક્તિ તમારી પ્રભુ અમને રે દેજો, ભક્તિ તમારી પ્રભુ. બધા સાથે બોલીએ આપણે. તમારી પ્રભુ અમને રે દેજો, હૃદય કમલમાં રેજો દયાળુ અમને દર્શન દેજો. હૃદય કમલમાં રેજો દયાળુ અમને દર્શન દેજો. પહેલે પગથિયે મારા પાપને બાળો, પહેલે પગથિયે મારા પાપને બાળો, અંતરની આપદાને ટાળો દયાળુ અમને દર્શન દેજો. અંતરની આપદાને આલો પ્રભુજી અમને દર્શન દેજો. બીજે પગથિયે મારી બુદ્ધિ બદલાવો, બીજે પગથિયે મારી બુદ્ધિ બદલાવો, સારા તે કામ કરાવો દયાળુ અમને દર્શન દેજો. સારા તે કામ કરાવો દયાળુ પ્રભુ દર્શન દેજો. ત્રીજે પગથિયે મારી તૃષ્ણાને ટાળો, ત્રીજે પગથિયે મારી તૃષ્ણાને ટાળો, અંતરની વેદનાને બાળો દયાળુ અમને દર્શન દેજો. અંતરની વેદનાને બાળો દયાળુ અમને દર્શન દેજો. ચોથે પગથિયે મારા ચિતળા ચોરાણા, ચોથે પગથિયે મારા ચિતળા ચોરાણા, ભવના તે ભેદ ભૂલાણા દયાળુ અમને દર્શન દેજો. ભવના તે ભેદ મારે પ્રભુજી અમને દર્શન દેજો. પાંચમે પગથિયે અમને પ્રેમ જ પ્રભુ,